નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એસવાય બીએસસી એટલે કે વનસ્પતિશાસ્ત્ર, જેની અંદર બોટની અને એમાં પણ પેપર કોડ જે આપણો છે એ છે CC બોટ 211, જેની અંદર આપણે યુનિટ 2ની વાત કરી રહ્યા હતા. યુનિટ 2ની અંદર આપણે સાયકસનું વર્ગીકરણ, તેની બીજાણુજનક અવસ્થા, નિવાસસ્થાન, સ્વરૂપ, બીજાણુજનક અવસ્થાની અંદર પણ તેનું મૂળ, પ્રકાંડ અને પર્ણ વિશે માહિતી મેળવી શકીએ છીએ. પર્ણની અંદર પણ 3 પ્રકારના પર્ણોની વાત આપણે કરી હતી કે સલ્કી પર્ણો, પલ્લવ પર્ણો અને બીજાણુ પર્ણો. સલ્કી પર્ણો અને પલ્લવ પર્ણો જે છે જેના વિશે અગાઉના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, જ્યારે આજે આપણે જોઈશું બીજાણુ પર્ણો વિશે. અનાવૃત બીજધારીને જે અશ્મિ વિદ્યા છે જેની અંદર બીજાણુ પર્ણો આપણે ભણવાના છે, જેમાં પહેલું છે લઘુ બીજાણુ પર્ણ અને બીજું છે મહાબીજાણુ પર્ણ. લઘુ બીજાણુ જે છે જે નર પ્રજનન છે, જ્યારે મહાબીજાણુ જે છે જે માદા પ્રજનન છે. અને બીજું લઘુ એટલે કે કદમાં નાના હોય અને મહા એટલે કે કદમાં મોટા જોવા મળે છે, જેને લઘુ બીજાણુ અને મહાબીજાણુ તરીકે ઓળખી શકાય. સાયકસ જે છે જેની અંદર અલિંગી પ્રજનન બીજાણુ પર્ણો દ્વારા થતું જોવા મળે છે. લિંગી પ્રજનન કોને કહેવાય? તો લિંગી પ્રજનન જે છે જેની અંદર નર અને માદા એ બંને ભેગા થઈ અને જે પ્રજનનની ક્રિયા થાય છે, જેને આપણે લિંગી પ્રજનન અવયવ તરીકે એટલે કે પ્રજનન તરીકે ઓળખીશું. પરંતુ અહીંયા આગળ જે પ્રજનન થાય છે જે અલિંગી પ્રકારનું પ્રજનન જોવા મળે છે. સાયકસના પ્રજનન પર્ણોને બીજાણુ પર્ણો તરીકે ઓળખીશું. સાયકસના અહીંયા આગળ જે બીજાણુ પર્ણો જે છે જે પ્રજનનની ક્રિયા કરે છે, જેને આપણે બીજાણુ પર્ણો તરીકે ઓળખીશું. કેમ કે પ્રજનનની ક્રિયા કરવા માટે શું કરે છે? બીજાણુઓનું નિર્માણ કરે છે. બીજાણુઓનું નિર્માણ કરે છે કે જેને કારણે તેને બીજાણુ પર્ણો તરીકે ઓળખીશું. હવે અગાઉ વાત કરીએ હમણાં થોડી વાર પહેલાં જ આપણે કે સાયકસમાં 2 પ્રકારના બીજાણુ પર્ણો જોવા મળે છે, જેમાં એક છે લઘુ બીજાણુ પર્ણ અને બીજું છે મહાબીજાણુ પર્ણ. હવે લઘુ બીજાણુ પર્ણો છે જેની અંદર આપણે જોઈશું નર શંકુ એટલે કે મેલ કોન. નર શંકુ જે છે એટલે કે મેલ કોન જે છે, જે આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે એ માદા કરતાં જે થોડોક નાનો જોવા મળશે, એટલે કે એનું જે કદ જે છે એ નાનું હશે અને લઘુ એટલે કે કદમાં નાના છે, જેને કારણે તેને લઘુ બીજાણુ તરીકે ઓળખાવેલા છે. સાયકસની ટોચ ઉપર શંકુ આકાર એટલે કે કોન આકાર જે જોવા મળે છે, જેને શંકુ આકારની એક રચના જોવા મળે છે અને જેની અંદર અસંખ્ય લઘુ બીજાણુ પર્ણોથી બનેલી હોય છે. એ જે રચના છે જે આખી લઘુ બીજાણુની બનેલી હોય છે અને જેને નર શંકુ તરીકે ઓળખવામાં આવે છે. નર સાયકસની અંદર ટોચ ઉપર એટલે કે ઉપરના ભાગે એક બીજાણુ રચના જોવા મળે છે, જેને લઘુ બીજાણુ તરીકે ઓળખીએ છીએ. અને લઘુ બીજાણુ જે છે જે અસંખ્ય લઘુ બીજાણુ પર્ણોથી બનેલી જોવા મળે છે. સૌપ્રથમ જાણી લો લઘુ બીજાણુ પર્ણ હોય, લઘુ બીજાણુ પર્ણોની અંદર લઘુ બીજાણુ જોવા મળે. લઘુ બીજાણુ પહેલાં તો લઘુ બીજાણુ પર્ણ બહારની તરફ હશે, તેની અંદર લઘુ બીજાણુ ધાની હોય છે અને લઘુ બીજાણુ ધાનીની અંદર લઘુ બીજાણુ ઉત્પન્ન થયેલા જોવા મળે છે. હવે જોઈએ લઘુ બીજાણુ જે છે જેની અંદર લઘુ બીજાણુ અહીંયા આગળ 2 આપણે જાતે લીધી છે. તો સાયકસ રિવોલ્યુટા જે છે જેની હાઇટ કેટલી છે નરશંકુની, તો 2 ફૂટ જેટલી હાઇટ તેની જોવા મળે છે. અને એ જ રીતે બીજી એની જાતિ છે સાયકસ સર્સિનાલિસ. સાયકસ સર્સિનાલિસ જે છે ઓલાની 2 ફૂટ હતી સાયકસ રિવોલ્યુટાની, જ્યારે સાયકસ સર્સિનાલિયા જે છે જેની અંદર તેની લંબાઈ 1 થી 1.5 ફૂટ જેટલી જોવા મળે છે. પેલાની 2 ફૂટ જેટલી હતી, જ્યારે આ જે છે બીજી સ્પીસીસ છે સાયકસની જ છે, પરંતુ પેલી સાયકસ રિવોલ્યુટા છે, જ્યારે આ જે છે સાયકસ સર્સિનાલિસ છે. તો બંનેની સ્પીસીસ જેમ બદલાય છે તેમ નર શંકુનું જે કદ જે છે એ પણ થોડું વધઘટ જોવા મળે છે. નર શંકુ જે છે જે મધ્યમાં જેનો ભાગ જે છે જે માંસલ જોવા મળતો હોય છે. નર શંકુની ધરી ઉપર કુંતલ આકારે
અગ્રાભિવર્તી ક્રમમાં અસંખ્ય કાષ્ઠમય સલ્કીપણો જેવા બીજાણુપણો ગોઠવાયેલા જોવા મળે છે. સલ્કીપણો આપણે વાત કરી હતી કે કથ્થઈ રંગના હોય છે, કદમાં નાના હોય છે, અવિકસિત હોય છે, નીલકણ ધરાવતા નથી. તો અહીંયા આગળ નરશંકુ જે છે જેની અંદર લઘુ બીજાણુપર્ણો આવેલા છે બહારની તરફ, તો એ લઘુ બીજાણુપર્ણો જે છે એ રાઉન્ડની અંદર કુંતલની માફક ગોઠવાયેલા છે અગ્રાભિવર્તી ક્રમમાં. એટલે નીચેની તરફ મોટા ને જેમ જેમ ટોચ તરફ જઈએ તેમ નાના લઘુ બીજાણુપર્ણો જોવા મળે છે અને એમની સંખ્યા કેવી છે? વધારે છે. અને કાષ્ઠમાં છે, વુડ એટલે કે લાકડું જે હોય કાઠું, એ પ્રકારની રચના તેની જોવા મળે છે. બીજું, અહીંયા આગળ આપણે લઘુ બીજાણુનો એલએસ ઊભો છેદ આકૃતિમાં જોઈ શકીએ છીએ કે સૌથી બહારની તરફ લઘુ બીજાણુપર્ણો જોવા મળે છે, જેની અંદર નાની નાની લંબ ગોળાકાર લઘુ બીજાણુ ધાનીઓ જોવા મળે છે. અને લઘુ બીજાણુ ધાનીની અંદર લઘુ બીજાણુ ઉત્પન્ન થયેલા જોવા મળે છે. અગ્ર અને તલ પ્રદેશમાં આવેલા લઘુ બીજાણુપર્ણો જે છે એ કેવા હોય છે? વંધ્ય હોય છે. વંધ્ય કોને કહેવાય? તો ખાસ કોઈ ક્રિયામાં ભાગ ભજવતા નથી, ફક્ત ત્યાં આગળ હાજર જોવા મળે છે, તો તેને આપણે વંધ્ય તરીકે ઓળખીશું. લઘુ બીજાણુપર્ણો જે છે એ કેવા હોય છે? તો નરશંકુની મુખ્ય ધરી ઉપર બીજાણુપર્ણો કુંતલ આકારે ગોઠવાયેલા છે. આપણે હમણાં જ વાત કરી કે કુંતલ આકારે ગોઠવાયેલા જોવા મળે છે. લઘુ બીજાણુપર્ણને પુકેસર પણ કહે છે. લઘુ બીજાણુપર્ણ જે છે જેને પુકેસર તરીકે પણ ઓળખી શકાય. લઘુ બીજાણુ ધાનીની જે છે જેને પરાગાશય અને લઘુ બીજાણુને પરાગરજ તરીકે પણ ઓળખી શકાય. લઘુ બીજાણુપર્ણ જે છે જે કઠણ છે, કાષ્ઠમય છે, ચપટા છે, ત્રિકોણાકાર અને જાડા જોવા મળે છે. આકૃતિની અંદર જોઈ શકાય છે કે આ પ્રત્યેક જે છે જે લઘુ બીજાણુ છે, લઘુ બીજાણુ ધાની છે, એ લઘુ બીજાણુપર્ણ આખું છે કેવું? તો નીચેથી સાંકડું છે, થોડાક ઉપરની તરફ આવીએ તેમ થોડા પહોળા જોવા મળે છે અને તેની જે ટોચ છે એ પહોળી છે, ઉપરના ભાગોથી ત્રાંસી છે, ખંડિત થયેલી છે નહીં. અને ઉપર જતી ટોચ જે છે વાંકી વળેલી અને ટૂંકી અને અણીદાર જોવા મળે છે. આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે એની જે ટોચ જે છે જે ટૂંકી છે ને કેવી છે? અણીદાર જોવા મળે છે. હવે જોઈએ લઘુ બીજાણુ ધાની જે છે તેના વિશે. આપણે અહીંયા આગળ આ જે રચના છે જે લઘુ બીજાણુ ધાનીની છે, અને એ જે લઘુ બીજાણુ ધાની જે છે જે 3 પડ દર્શાવે છે. સૌથી પહેલું બહારનું જે સ્તર છે જેને બાહ્ય સ્તર, અંદરનું જે સ્તર છે જેને અંતઃ સ્તર તરીકે ઓળખીશું, અને એ બંનેનું જે વચ્ચેનું સ્તર છે જેને મધ્ય સ્તર તરીકે ઓળખીશું. અને આ જે આખું લઘુ બીજાણુ ધાની જે છે એ શંકુ સાથે દંડ દ્વારા જોડાયેલી જોવા મળે છે. લઘુ બીજાણુઓ જે છે એ પર્ણની નીચેની સપાટી ઉપર મધ્યમાં આવેલા એક નાના બહિર્ભેદની આજુબાજુ 3 થી 6ના સમૂહમાં જોવા મળે છે. એટલે લઘુ બીજાણુ ધાનીઓ આવેલી જોવા મળે છે. અને એની અંદર જે લઘુ બીજાણુ જે છે એ અંદરની તરફ ગોઠવાયેલા જોવા મળે છે. હવે જોઈએ લઘુ બીજાણુ ધાનીઓ જે છે જેનો કોઈ ગુચ્છ જોવા મળે છે, એ એકલ દોકલ છે નહીં. અહીંયા આગળ લઘુ બીજાણુપર્ણ જે છે જેનો વક્ષ દેખાવ, એનો પૃષ્ઠ દેખાવ અને લઘુ બીજાણુ ધાનીઓ જે છે જેની આકૃતિ આપણે આમાં જોઈ શકીએ છીએ કે તેનો વક્ષ દેખાવ કેવો છે, તેનો પૃષ્ઠ દેખાવ કેવો છે, અને એની અંદરથી પૃષ્ઠ ભાગે લઘુ બીજાણુ ધાનીઓનું ગુચ્છ આવેલું છે. અને એ લઘુ બીજાણુ ધાનીઓનું જે ગુચ્છ છે જેને આપણે બીધા ગુચ્છ તરીકે ઓળખીશું. બીધા ગુચ્છ જે છે કેવા છે? તો મોટી સંખ્યાની અંદર ઉત્પન્ન થતા જોવા મળે છે. અને બીધા ગુચ્છ જે છે જે શું કરે છે? તો કે આકૃતિમાં જોઈ શકાય છે નીચેની તરફ કે બીધા ગુચ્છ જે છે જે ક્યાં છે? તો કે અંદરની તરફ લઘુ બીજાણુ જે જોવા મળે છે, જે પોષક સ્તર જે છે જેની અંદરથી શું કરે છે? પોષણ મેળવતા હોય છે, અને પોષણ મેળવે છે ત્યારબાદ એ દિવાલ જે છે
તેનું વિઘટન થઈ જતું જોવા મળે છે. લઘુ બીજાણુ ધાનીની જે દિવાલ છે બહારની તરફ, એની અંદર લઘુ બીજાણુ આવેલા છે, અને લઘુ બીજાણુ જે છે જે પોષક સ્તરમાંથી શું કરે છે, પોતાનું પોષણ મેળવતા જોવા મળે છે. લઘુ બીજાણુ ધાની કેવી છે, અદંડી છે, દંડ ધરાવતી નથી, અને એની રચના જે છે જે કેવી છે, અંડાકાર જોવા મળે છે. લઘુ બીજાણુની દિવાલ જે છે જે 5 થી 6 સ્તરની બનેલી હોય છે, અને સૌથી અંદરના સ્તરને પોષક સ્તર કહે છે. આપણે આકૃતિમાં જોયું કે લઘુ બીજાણુની જે બહારની દિવાલ હતી જે ઓછામાં ઓછી 5 થી 6 સ્તરની બનેલી જોવા મળે છે. 5 થી 6 સ્તરની બનેલી છે, અને તેની સૌથી અંદરનું જે સ્તર છે જે પોષક સ્તર તરીકે જાણીતું છે. કેમ પોષક સ્તર તરીકે? તો એની અંદર રહેલા જે લઘુ બીજાણુ જે છે જે તેની અંદરથી પોષણ મેળવતા હોય છે, જેને કારણે તેને લઘુ બીજાણુની અંદર રહેલા સ્તરને પોષક સ્તર તરીકે ઓળખીશું. તેના કોષો વિઘટન પામી લઘુ બીજાણુ માતૃકોષને શું કરે છે, પોષણ આપે છે. હવે લઘુ બીજાણુ માતૃકોષ જે છે, જે માતૃકોષ કયું? માતૃકોષ એને અહીંયા એ માટે કહ્યું છે કે આ અવસ્થા જે છે એની બીજાણુજનક અવસ્થા છે. એટલે લઘુ બીજાણુ જે છે એ કેવા છે, બધા 2n પ્રકારના, એટલે કે દ્વિકીય જોવા મળે છે. અને દ્વિકીય છે કે જેને કારણે અહીંયા આગળ તેની અવસ્થા જે છે બીજાણુજનક અવસ્થા જ જોવા મળે છે, અને જેને કારણે તેને લઘુ બીજાણુ માતૃકોષ તરીકે ઓળખાવેલા છે. એટલે લઘુ બીજાણુ માતૃકોષ જે છે જે પોષક સ્તરમાંથી શું કરે છે, પોષણ મેળવવાનું કાર્ય કરતા જોવા મળે છે. લઘુ બીજાણુ માતૃકોષ જે છે એ બીજાણુજનક અવસ્થા છે, પરંતુ હવે લઘુ બીજાણુ માતૃકોષ જે છે જે શું કરે છે, તો અર્ધીકરણની ક્રિયા કરશે. અર્ધીકરણની ક્રિયા થાય એટલે આપણને બધાને ખબર જ છે કે એક કોષ છે એ અડધા ભાગમાં વેચાઈ જાય. એટલે અડધા ભાગમાં વેચાઈ જાય એટલે 2n છે, અડધા એટલે n થઈ જાય છે. n થયા પછી એ તબક્કો જે છે જેને આપણે અર્ધીકરણ તબક્કો 1 તરીકે ઓળખીશું. ત્યારબાદ એની અંદર ફરીથી અર્ધીકરણની ક્રિયા થાય છે, પરંતુ એ અર્ધીકરણની ક્રિયા જે છે જે અર્ધીકરણ તબક્કો 2 છે, અને અર્ધીકરણ તબક્કો 2 જે છે જે સમવિભાજન જેવો જ છે. એટલે કે સમવિભાજન એની અંદર થતું હોય છે, એટલે કે એની જે સંખ્યા છે 2n હતા, 2nને આપણે અડધા કર્યા એટલે n થાય છે. n જે છે એને ફરીથી અડધા કરતા નથી, પરંતુ તેનું અર્ધીકરણ તબક્કો 2 એટલે કે સમવિભાજન કહી શકાય. એટલે અર્ધીકરણ તબક્કો 2 જે છે જેની અંદર કોષોની સંખ્યા માતૃકોષ જેટલી જ રહે છે, એટલે કે n જ જોવા મળે છે. એટલે કે અહીંયા આગળ માતૃકોષ જે છે જે અર્ધીકરણથી વિભાજન પામી અને શું કરે છે, 4 લઘુ બીજાણુ અથવા તો પરાગરજ ઉત્પન્ન કરે છે. તેને લઘુ બીજાણુ અથવા તો પરાગરજ તરીકે ઓળખી શકાય. અને લઘુ બીજાણુ અને પરાગરજ જે છે જે પછી શું કરે છે, પ્રજનનની ક્રિયામાં ભાગ ભજવતા જોવા મળે છે. એટલે કે લઘુ બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય છે, અને અર્ધીકરણ થાય છે એટલે કે એકવાર તેનું વિભાજન થાય છે એટલે પહેલી સાયકલ અર્ધીકરણની પૂરી થાય એટલે 2 કોષો બને છે, અને એ 2 કોષોનું ફરીથી વિભાજન થાય છે, પરંતુ એ સમવિભાજન અથવા તો અર્ધીકરણ તબક્કો 2 થાય છે, જેને કારણે 2માંથી કેટલા કોષો બને છે, 4 કોષો, પરંતુ તેની અંદર રંગસૂત્રોની સંખ્યા કેટલી, જેટલી માતૃકોષમાં હતી તેટલી જ જોવા મળે છે. અર્ધીકરણ 1ની અંદર રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે, અને જ્યારે બીજી સાયકલ એટલે બીજી વાર તેનું વિભાજન થાય એટલે માતૃકોષ જેટલી જ રહે છે. સૌ પ્રથમ તેનું વિભાજન થયું એટલે 2nમાંથી nn બન્યા, અને n જે છે બનેલા એનું ફરીથી વિભાજન થાય છે એટલે n જ જોવા મળે છે, જેની અંદર રંગસૂત્રોની સંખ્યા એટલી જ જોવા મળશે. અને જો સંપૂર્ણ અર્ધીકરણની વાત કરીએ તો અર્ધીકરણ જે છે જેની અંદર રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ જે છે તેની કરતાં રંગસૂત્રોની સંખ્યા અડધી થતી જોવા મળે. અર્ધીકરણની જે સંપૂર્ણ પ્રક્રિયા છે તે દરમિયાન માતૃકોષની જે રંગસૂત્રોની સંખ્યા છે એ અડધી થતી જોવા મળે છે. લઘુ બીજાણુ ધાનીનું આયામ. હવે જે લઘુ બીજાણુ ધાની જે છે તેનું આયામ સ્ફોટન થતાં લઘુ બીજાણુ મુક્ત થાય છે.
હવે અર્ધીકરણની ક્રિયા થઈ ગઈ. અર્ધીકરણની ક્રિયા થઈ ગયા બાદ તેની અવસ્થા જે છે જે જન્યુજનક અવસ્થા તરીકે ઓળખાશે. એટલે કે લઘુબીજાણુ ધાની જે છે એની અંદર શું હતા? લઘુબીજાણુ. લઘુબીજાણુએ શું કર્યું? માતૃકોષમાંથી અર્ધીકરણની ક્રિયા કરી. અર્ધીકરણની ક્રિયા થઈ ગયા બાદ અર્ધીકરણની ક્રિયા થઈ જાય છે એટલે કે એ એનમાં કન્વર્ટ થઈ ગયા. ત્યારબાદ એ અંદરની તરફ ન રહેતા એટલે લઘુબીજાણુ ધાનીમાં રહેતા નથી. અને લઘુબીજાણુ ધાનીમાં ના રહેતા ક્યાં આવે છે? વાતાવરણમાં મુક્ત થાય છે. પણ કઈ રીતે મુક્ત થશે? તો લઘુબીજાણુ ધાની જે છે તેનું આયામ સ્ફોટન થશે એટલે એનું ઊભું સ્ફોટન થાય છે. અને ઊભું સ્ફોટન થશે એટલે લઘુબીજાણુઓ જે છે વાતાવરણમાં મુક્ત થતા જોવા મળે છે. અને લઘુબીજાણુઓ જે છે એ કેવા છે? તો એક કોષીય છે. ફક્ત એક જ કોષના બનેલા જોવા મળે છે. તેની દિવાલ જે છે જે કેવી છે? દ્વિસ્તરીય. અને દ્વિસ્તરીય એટલે સૌથી બહારનું સ્તર જેને બાહ્ય સ્તર અને બીજું અંતઃસ્તર તરીકે ઓળખી શકાય. બાહ્ય સ્તર જે છે જાડું છે, ક્યુટીનયુક્ત છે અને અંદરનું સ્તર જે છે પાતળું અને સેલ્યુલોઝનું બનેલું જોવા મળે છે. હવે એ જ રીતે જોઈએ આપણે મહાબીજાણુ પર્ણો. સાયકસ જે છે તેની જ અહીંયા આગળ વાત કરી રહ્યા છીએ. એટલે માદા સાયકસ પુખ્ત થતાં તેના પ્રકારની ટોચે શંકુ આકારે મહાબીજાણુ પર્ણો ઉત્પન્ન થાય છે. માદા સાયકસ જે છે જેની અંદર શંકુ આકારે મહાબીજાણુ પર્ણો ઉત્પન્ન થતા જોવા મળે છે. આ બીજાણુ પર્ણો એકબીજા સાથે એકત્રિત રહીને એક મોટી ઘુમ્મટ આકારની પીળા રંગની કલિકા બનાવે છે. એટલે ઘુમ્મટ આકારે કલિકાનું નિર્માણ કરતા જોવા મળે છે. પ્રકાંડ સતત વૃદ્ધિ પામતું હોવાથી આનું જે પ્રકાંડ છે સાયકસનું જે સતત શું કરે છે? વૃદ્ધિ પામે છે. હવે અહીંયા આગળ વાત કરી કે ભાઈ ઉપરની તરફ માદા શંકુ નિર્માણ પામે છે અથવા તો મહાબીજાણુ ધાની નિર્માણ પામે છે તો પ્રકાંડ તો સતત વૃદ્ધિ પામતું હોય છે. તો પ્રકાંડની ધરીને આગળ વધારે છે અને ફરીથી શું કરે છે? નવા પલ્લવ પર્ણો અને સલ્કી પર્ણો ઉત્પન્ન કરે છે. આપણે અગાઉ વાત કરી હતી કે પલ્લવ પર્ણો અને સલ્કી પર્ણો જોવા મળે છે. તો પ્રકાંડ જે છે સતત વૃદ્ધિ કર્યા કરે છે. વૃદ્ધિ કરે છે જેને કારણે પલ્લવ પર્ણો અને સલ્કી પર્ણો ઉત્પન્ન થાય છે. અને તે ઉત્પન્ન થયા બાદ મહાબીજાણુ પર્ણો જે છે એ પલ્લવ પર્ણોની સમૂહની નીચેની બાજુએ જે પલ્લવ પર્ણો છે. હવે આપણે કહ્યું કે વનસ્પતિ જે છે સતત વૃદ્ધિ કરે છે. વૃદ્ધિ કરે છે એટલે ઉપરની તરફ પલ્લવ પર્ણો સલ્કી પર્ણો ઉત્પન્ન થયા. હવે ઉપરની તરફ પર્ણો ઉત્પન્ન થયા પણ નીચેની તરફ મહાબીજાણુ પર્ણો પણ ઉત્પન્ન થાય છે. એટલે પલ્લવ પર્ણો ઉપરની બાજુ અને મહાબીજાણુ પર્ણો નીચેની બાજુએ જોવા મળે છે. મહાબીજાણુ પર્ણો અને પલ્લવ પર્ણો એકબીજાને કઈ રીતે ગોઠવાયેલા છે? એકાંતરે. એટલે મહાબીજાણુ પર્ણો, લઘુબીજાણુ પર્ણો, મહાબીજાણુ પર્ણો, લઘુબીજાણુ પર્ણો. એટલે કે મહાબીજાણુ પર્ણો જે છે અહીંયા આગળ પલ્લવ પર્ણો અને મહાબીજાણુ પર્ણો જે છે કેવા છે? એકબીજાને એકાંતરે ગોઠવાયેલા જોવા મળે છે. મહાબીજાણુ પર્ણોને સ્ત્રીકેસર પણ કહે છે. ઓકે, આ લઘુબીજાણુની અંદર આપણે વાત કરી કે લઘુબીજાણુ પર્ણોને લઘુબીજાણુ અથવા તો પુકેસર તરીકે પણ ઓળખાવ્યા હતા. લઘુબીજાણુ ધાનીને પરાગાશય તરીકે ઓળખાવ્યું હતું. લઘુબીજાણુને પરાગરજ તરીકે ઓળખાવ્યું હતું. તો અહીંયા આગળ મહાબીજાણુ પર્ણો જે છે જેને સ્ત્રીકેસર તરીકે ઓળખાવી શકાય. મહાબીજાણુ પર્ણ જે છે જે પલ્લવ પર્ણોનું જ એક રૂપાંતરણ છે ને એ મહાબીજાણુ પર્ણ અથવા તો પલ્લવ પર્ણ જે છે તેની ઉપર મહાબીજાણુ ઉત્પન્ન થતા જોવા મળે છે. આકૃતિની અંદર જોઈ શકાય છે કે એ જે પર્ણ છે જેની અંદર લીલા રંગના રાઉન્ડ ગોળાકાર મહાબીજાણુ ઉત્પન્ન થયેલા છે. પણ આ જે આકૃતિ છે જે ઉપર લખ્યું છે આપણે કે સાયકસ રિવોલ્યુટા નામની જે સ્પીસીસ છે જે જાતિ છે જેની અંદર આ પ્રકારની રચના જોવા મળે છે. એટલે મહાબીજાણુ પર્ણો જે છે એ કેવા છે? તો પર્ણ 10 ઇંચ લાંબુ છે. એની જે લંબાઈ છે 10 ઇંચ લાંબી છે, ભાલાકાર છે. એટલે ભાલાની જે રચના છે નીચેથી સાંકડો અને ઉપરથી
પહોળું જોવા મળે છે, એટલે ભાલાકાર જેવી રચના જોવા મળે છે. ઉપરના ભાગમાંથી પહોળું અને નીચેથી કેવું છે, સાંકડું જોવા મળે છે. હવે અહીંયા આગળ વાત કરીશું સાયકસ સર્સિનાલિસ. સાયકસ સર્સિનાલિસ જે છે એની રચના થોડીક જુદી છે સાયકસ રિવોલ્યુટા કરતાં. તો એનો ઉપરનો ભાગ જે છે કેવો છે, પહોળો છે, અંડાકાર છે, લંબ ગોળાકાર છે, આકૃતિમાં જોઈ શકાય છે. દ્વિસમ ચતુષ્કોણીય છે, એટલે આકૃતિની અંદર તમે કોઈ પણ એક પર્ણ જે છે મહાબીજાણુ પર્ણ તેને ધ્યાનમાં લઈને જોશો તો વચ્ચેની તરફ એક ઊભી લાઈન જોવા મળે છે. એટલે એક પર્ણ જે છે જેની અંદર વચ્ચે સ્ટ્રેટ લાઈન જોવા મળે છે, એટલે એ જે છે જે બે સરખા ભાગમાં વિભાજિત થયેલી છે, એટલે દ્વિસમ અને ચતુષ્કોણીય રચના છે. 4 ખૂણાઓ તેના પડતા જોવા મળે છે અને એ ભાગને આપણે ફલક તરીકે ઓળખીશું. એટલે ઉપરનો જે આખો પહોળો ભાગ જે તમને દેખાય છે આકૃતિની અંદર પીળો, એ જે છે જેને ફલક તરીકે ઓળખવામાં આવે છે. અને તેની કિનારી તમે જોશો તો કેવી છે, ઝિગઝેગ જેવી, એટલે કે કાંટા જેવી તેની કિનારી જોવા મળે છે અને તેને કારણે ત્યાં દાંતા જેવી રચના જોવા મળે છે. મહાબીજાણુની પર્ણ જે છે જેની પાર્શ્વ બાજુએ આકૃતિ જે છે એ ઉપરથી છે. આ ફોટોગ્રાફ જે છે કેવું છે, ઉપરથી છે, એટલે તમે કોઈ પણ એક પર્ણને ધ્યાનમાં લઈને જોશો તો તેની બંને બાજુએ, એક પર્ણની વાત કરીએ તો એક પર્ણ છે જેની બંને પાર્શ્વ બાજુએ 3 થી 8 લાલ રંગના અંડકો અથવા મહાબીજાણુ ધાનીઓ આવેલી જોવા મળે છે. આ જે છે લાલ લાલ ગોળ ગોળ ટપકા તમને દેખાય છે, એ જે છે જે અંડકો અથવા તો તેને મહાબીજાણુ ધાની તરીકે ઓળખી શકાય. અને એ અંડકો જે છે, જે અંડકોની અંદર મહાબીજાણુ જોવા મળશે. અને સાયકસ જે છે જેની અંદર મહાબીજાણુની જુદી જુદી જાતિઓની અંદર જુદી જુદી રચનાઓ જોવા મળે છે. એટલે અહીંયા આગળ આજે આપણે વાત કરી કે સાયકસ જે છે જેની અંદર તેના લઘુબીજાણુ અને તેના મહાબીજાણુ, તેની અંદર પણ આપણે વાત કરી હતી અગાઉના લેક્ચરોમાં કે સાયકસ જે છે એની અંદર ભારતની અંદર સાયકસ રિવોલ્યુટા અને સાયકસ સર્સિનાલિયા જે છે જે મુખ્ય એટલે કે વધુ જોવા મળે છે. અને એ જે સાયકસ રિવોલ્યુટા અને સાયકસ સર્સિનાલિસ જે છે જેની અંદર આપણે અહીંયા આગળ નર અને માદા બંનેની અંદર એ બંને સ્પીસીઝોની અને આ કેવી દેખાય છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી. એટલે કે એક ઉપર નર ઉત્પન્ન થાય છે તો બીજો પ્લાન્ટ છે તેની ઉપર માદા ઉત્પન્ન, એટલે કે એક ઉપર લઘુબીજાણુ ઉત્પન્ન થાય તો બીજા પ્લાન્ટની અંદર મહાબીજાણુ આપણને જોવા મળે છે. અને આ લઘુબીજાણુ અને મહાબીજાણુ જે છે એકબીજાથી કેવા છે, જુદા છે, એટલે કે દ્વિસદની જોવા મળે છે. એટલે કે બંનેના ઘર કેવા છે, અહીંયા આગળ જુદા જુદા જોવા મળે છે. અહીંયા આગળ આપણે લઘુબીજાણુ પણ, લઘુબીજાણુ ધાની, લઘુબીજાણુ કોને કહેવાય, ત્યારબાદ મહાબીજાણુ પર્ણ, મહાબીજાણુ ધાની અને મહાબીજાણુ જે છે તેની રચના વિશે અહીંયા આગળ આપણે વાત કરી. હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચર જે આપણું રહેશે જેની અંદર સાયકસ જે છે જેની અંદર તેનું મહાબીજાણુ એટલે કે અંડક જે છે જેની અંદર ફલન પહેલાંની જે રચના છે તેના વિશે આપણે વધુ અભ્યાસ આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અને ત્યારબાદ એની અંદર જે ભ્રૂણદ્વયનો વિકાસ જે છે તેનો પણ આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.